અમારે જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય. હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી. હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે. વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી. નથી લડવાનો તો નથી લડવાનો. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ. દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? તમારા જો લડાઈ નથી એમ કે નથી લડવાનું કારણ જાણવું છે. કારણ જાણવું હોય તો જનતા જાણે છે, તમે જાણો છો. મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે 5 વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ. હું ઓપન કહું છું ને, તો હું સુધરી ગયો છું. 18 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો. મને એટલો અધિકાર તો છે ને, મને એટલો અધિકાર તો છે ને. જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ, અને હું સમજી ગયો છું. જનતા જાણે, જનતાનું કામ જાણે. કોંગ્રેસના માધ્યમથી, કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ. થેન્ક યુ.